ओम वागर्ताव्यो संप्रक्तो वागर्त प्रतिपत्तये जगतः पीतरो वंदे पार्वती परमेश्वर नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આપણા મનમાં એક પ્રશ્ન થતો હશે કે કેમ આપણી માળા 108 મણકાની જ છે અને સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કે ધર્મ અનુસાર 108 નો જે અંક છે એ આટલો બધો પવિત્ર કેમ માનવામાં આવે છે? આવો થોડો પ્રકાશ એ વિષય પર આજે આપણે પાડવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા જો વિચાર કરવામાં આવે ભૌગોલિક દ્રષ્ટિએ તો ભગવાન સવિતા સૂર્યનારાયણનું જે અંતર છે એ પૃથ્વીથી જો એ અંતર માપવામાં આવે તો 148.8 પ્રકાશ વર્ષ દૂર છે, એટલે લગભગ 151 લાખ કિલોમીટર દૂરી થઈ। અને એને જો સૂર્યનારાયણના ડાયામીટરથી ગણવામાં આવે અને જે શેષ બચે છે તો એ શેષ 108ની સંખ્યામાં મળશે। એ જ રીતે જો ચંદ્ર મહારાજની સાથે ગણતરી કરવામાં આવે તો પૃથ્વીથી જે ચંદ્ર મામાનું અંતર છે, આપણે ત્યાં મામા શબ્દ એટલા માટે મૂકીએ છીએ કેમ કે એના અંદર રહેલી જે શીતળતા છે એ આ પૃથ્વી પર સૌથી વધારે ઉર્વરકતા પેદા કરવાનું કામ કરે છે। અને એટલા માટે જે ચંદ્ર મહારાજની પૃથ્વીથી જે દૂરી છે 3,84,400 કિલોમીટરનો અંતરે ચંદ્ર મહારાજ છે। અને આ અંતરના કારણે થઈને જો એને પણ ડાયામીટરથી ગણવામાં આવે અને એ ચંદ્ર મહારાજના ડાયામીટરથી ગણવામાં આવે તો 108 પોઈન્ટ સમથિંગ એટલે કે 108 અને 109ના અંતરાલમાં આપણને એ જવાબ મળે છે। અને તે બંને સૂર્ય અને ચંદ્ર જે પ્રમુખ ગ્રહો છે એના વચ્ચે જે અંડ રૂપે રહ્યું છે, જીવ તત્વ રૂપે રહ્યું છે એ છે આપણી પૃથ્વી। હવે વિચાર કરો, સૂર્યનારાયણ એ આત્માના બોધક છે, આત્માના કારક છે, સોલર પ્લેક્સના અધિક્ષક છે, જે શરીરના અંદર હૃદયસ્થ સ્થાન છે એના અધિક્ષક છે, એટલે કે આત્માના કારક છે। અને એ જ જગ્યાએ ચંદ્ર મહારાજ મનના કારક છે કેમ કે એ પાણી સાથે જોડાયેલા છે અને સૌથી વધારે માનસ તંત્રમાં પાણી સૌથી વધારે છે। અને આમ પણ મનના કારક જે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા મળે છે એ રીતે જો જોવા જઈએ તો આપણું મન જે છે એ વારે વારે ભટકે છે, વારે વારે કોઈના કોઈ ષડરીપુના સકંજામાં આવી જાય છે। અને જો આત્મા સુધીથી પરમાત્મા સુધી પહોંચવું છે, આત્માના બળને વધુ પ્રબળ કરીને પરમાત્મા સુધી પહોંચવું છે તો એના માટે એક અંક આપણને મળે છે જે છે 108। એટલે મનને શુદ્ધ કરવા માટે અને આત્માની પવિત્રતાથી પરમાત્મા સુધી પહોંચવા માટે જે જપ સંખ્યા છે, જે ભૌગોલિક સંખ્યા છે, એ જે પ્રમુખ ડાયામીટરની કલેક્ટિવ રેશિયો જે આપણને મળે છે એ 108નો મળે છે। એટલા માટે સૌથી પહેલું કારણ છે કે 108 વખત મણકામાં જપ કરવા માટે આપણે તત્પર થવું જોઈએ। જો યોગ દ્રષ્ટિથી જો વિચાર કરીએ તો યોગના શાસ્ત્ર પ્રમાણે જો વિચાર કરીએ છીએ તો આપણા શરીરના મુખ્ય 114 પ્રકારના ચક્રો છે, 72,000 નાડીઓ છે। એ 72,000 નાડીઓને ખોરાકની જરૂર છે અને ખોરાકની જરૂર જે છે એમાં સ્વતઃ 114 પ્રકારના જે ચક્રો છે એમાંથી 2 ચક્રો છે એ મૃત્યુ સમયે જ એક્ટિવ થાય છે, જે હૃદયના નીચેના ભાગમાં છે ને એક ડાબી બાજુના કાંખના ભાગમાં છે, જેને આપણે સ્પ્લિટ ચક્ર તરીકે ઓળખીએ છીએ। બીજા 2 ચક્રો છે એ સ્વતઃ ચાલે છે, એના માટે કોઈ પ્રયત્નની જરૂર નથી। 2 ચક્રો એવા છે જે આપણા શરીરની બહાર છે, જેમ કે આપણા આજ્ઞા ચક્રથી ઉપર સહસ્ત્રદલ ચક્ર છે, એના ઉપર જ્યારે આપણે પ્રણામની મુદ્રામાં અથવા તાડાસનની મુદ્રામાં અથવા વૃક્ષાસનની મુદ્રામાં જ્યારે હાથ ઉપર કરીએ છીએ એ વખતે જ્યાં હાથ જોડાય છે ત્યાં ઓરાનું કેન્દ્ર છે। અને એ જ રીતે પગના તળિયાથી નીચેના ભાગ સુધી એક ચક્ર રહેલું છે જે શરીરની બહાર છે, એટલે એના માટે પણ વધારે આપણે જાગૃત રીતે પ્રયત્ન કરવો પડતો નથી। તો હવે બચે છે 108 ચક્ર, જેના માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે છે। જ્યારે તમે જપ કર્મ કરો છો એ એક એક મણકાને ફેરવતા જાઓ છો અને એક એક મણકો જ્યારે ફરતો જાય છે એ મંત્ર દ્વારા તમારા શરીરનું એક એક ચક્ર વધુ પ્રબળ કરવા માટે 108 ચક્રોના પ્રતીક રૂપે એક એક મણકો માળામાં હોય છે। ને એટલા માટે 108 નંબરનો જે નંબર આપણે ધર્મમાં બતાવવામાં આવ્યો છે એ એટલો જ પ્રબળ અને પ્રશસ્ત થઈ જાય છે। એટલા માટે યોગ પદ્ધતિના આધારે જો વિચાર કરીએ તો એ આપણા માટે શુભ અંક થાય છે।
એ જ રીતે જો વ્યાકરણની દ્રષ્ટિએ વિચાર કરીએ તો બ્રહ્મ શબ્દ જે છે એ બ્રહ્મ શબ્દને જ્યારે એને છોડવામાં આવે છે તો 4 વર્ણ મળે છે બ્રહ્મ શબ્દના, બ, ર, હ અને મ. એ રીતે જો વિચાર કરવા જઈએ તો બ જે કક્કાવાળી પ્રમાણે કે વર્ગના આધારે જે આપણે ગણતરી કરીએ છીએ એમાં જે બ છે એ 23મા નંબરે આવતો વર્ણ છે, જ્યારે ર છે એ 27મા નંબરે આવતો વર્ણ છે, હ છે એ 33મા નંબરે આવતો વર્ણ છે અને મ છે એ 25મા નંબરે આવતો વર્ણ છે. આનું જ્યારે તમે ટોટલ કરશો ત્યારે તમને જે અંક મળે છે એ પણ 108 છે. એટલે જે બ્રહ્મનું આંતરિક અંકશાસ્ત્રના આધારે જે મહત્વ છે અથવા જે એનો અંક છે એ પણ 108 છે. એનાથી આગળ જો તમે વિચાર કરો છો તો 27 નક્ષત્રોને પોતાના 4 ચરણ છે. એ 4 ચરણના આધારે જો વિચાર કરીએ અને એ 4 ચરણના રૂપમાં જ્યારે આપણે ગણતરી કરીએ તો 27 નક્ષત્રોને ગુણા 4 થી કરીએ એટલે આપણને 108નો આંકડો મળી જાય છે. અને જો માનસતંત્ર સાથે જોડાયેલા શ્વસન ક્રિયાના આધારે દરરોજના રૂપમાં જે કોરો ચેક આપણને 21,600 શ્વાસ રૂખાશે, એટલે 21,600 વખત શ્વાસ લેવામાં આવે છે 24 કલાકમાં. અને એ 24 કલાકની ગણતરીને જો 2 થી ભાગી દેવામાં આવે તો આપણને દિવસના 12 કલાકના અંદર એક તંદુરસ્ત વ્યક્તિ સ્વતઃ કેટલા શ્વાસ લેતો હોય છે તો 10,800 શ્વાસ એ લેતો હોય છે. હવે એક એક શ્વાસે કોહમ સોહમનો નાદ આપણે કરવાનો હોય છે, ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે, પણ એટલો સમય આ સમયના અંતરાલમાં જ્યાં તમે અર્થોપાર્જન કરવા માટે જાઓ છો અથવા અન્ય ક્રિયાઓ કરવા માટે જાઓ છો એટલે એટલો સમય આપણે ફાળવી શકવાના નથી. અને એટલા માટે એ પણ અંકશાસ્ત્રમાં 10,800ની જગ્યાએ 108 અંક જોવા મળે છે. એ પણ પ્રતીક રૂપે છે કે 108 વખત આપણે ઈશ્વરનું સાનિધ્ય જપ માર્ગથી, મંત્ર માર્ગથી, માળાના માધ્યમથી અથવા અજપાજપથી કન્ટિન્યુઅસલી કરવો જોઈએ. એટલા માટે ત્યાં પણ આપણને 108 અંક મળે છે. એનાથી આગળ જો વિચાર કરીએ તો આપણા ઉપનિષદોની સંખ્યા પણ 108 જોવા મળે છે. અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપમાં 108 અંકના આધારે ચિકિત્સા પણ થતી હોય છે. જેમ કે ચરક સંહિતાનો જો આધાર લઈએ તો ચરક સંહિતાના અંદર આપણા શરીરના જે એક્યુપ્રેશર પોઈન્ટ બતાવવામાં આવ્યા છે એ પણ 107 બતાવવામાં આવે છે. પણ એની અસર ક્યાં પડે છે અને એને શુદ્ધ કરવા માટે જે જગ્યા બતાવી છે એનું નામ છે મન. એટલે ટોટલ 107 + 1 એટલે 108 પ્રકારના એક્યુપ્રેશરના પોઈન્ટ આપણા શરીરમાં જોવા મળે છે. અને એટલા માટે પણ 108 નંબર આપણા માટે સુયોગ્ય બની જાય છે. 108 અંક આપણા માટે સરળતાથી જો સ્પષ્ટ રૂપે જોઈએ તો 9ના અંકમાં, મૂળાંકના અંકમાં અથવા જન્મ તારીખના આધારે ભાગ્યાંકના અંકમાં આપણને સ્પષ્ટ રૂપે અસર કરે છે અને એનાથી આપણને લાભ મળી શકે છે. એટલા માટે જ્યારે પણ જપ સંખ્યા રૂપે તમે કોઈ પણ ક્રિયા કરવા માટે બેસો છો, અનુષ્ઠાન કરવા માટે બેસો છો, તમે જપ કરી રહ્યા છો, તપ કરી રહ્યા છો, વ્રત કરી રહ્યા છો, વિધિ કરી રહ્યા છો, વિધાન કરી રહ્યા છો, યજ્ઞ કરી રહ્યા છો, યાગ કરી રહ્યા છો અથવા કોઈ દિવ્ય એવું અનુષ્ઠાન કરી રહ્યા છો તો એમાં આ 108 મણકાથી થતું જે યજન છે, પૂજન છે, અર્ચન છે એ અનિવાર્ય અભિન્ન અંગ બની જાય છે. અને જેમ હમણાં કહ્યું એ જ પ્રમાણે સૂર્યનારાયણ, ચંદ્ર મહારાજ અને પૃથ્વીના અંડને મધ્યમાં રાખીને જ્યારે એ ગણતરી કરવામાં આવે છે ત્યારે આત્માનું કલ્યાણ કરવા માટે પણ આ 108નો જે અંક છે એ ખૂબ મહત્વનો બની રહે છે. આશા કરું છું આ અંક દ્વારા આપણે આપણા જીવનને ઉત્તમતા આપી શકીએ, જીવનના અંદર અંકોથી આપણે લાભ મેળવી શકીએ અને એ અંકો આપણા માટે લાભાન્વિત બને અને જીવન ઉન્નતિ પામે, આધ્યાત્મિક જગતમાં આપણો ઉત્થાન થાય અને ભગવાનના શ્રી ચરણોમાં આપણું જીવન વ્યાપ્ત થાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.